મારું નામ કલ્પનાબેન રામી, હું તરુણનગર વિભાગ 3માંથી આવું છું. એટલે મને અહીંયા આવું થેરાપી સેન્ટર ચાલે છે એવી ખબર જ નહોતી. પણ મારી ફ્રેન્ડ છે, મેં સાથે જોબ કરતા હતા, એમણે મને કીધું કે અહીંયા આવું થેરાપી સેન્ટર ચાલે છે અને એનાથી એ પોતે પણ અહીંયા આવતા હતા અને એમને તકલીફ હતી. તો એમણે મને કીધું તમે એકવાર જઈને અનુભવ કરી જુઓ તો તમને ખબર પડશે કે કેવું છે. પછી પહેલાં તો મેં અનુભવ કરવા માટે મારા મિસ્ટરને મોકલ્યા, કારણ કે એમને વારી ઘડીએ ઊંઘ આવી જતી હતી, ગમે ત્યાં બેસે તો એ ઊંઘી જાય અને ટીવી જોતાં જોતાં એક્ટિવા ચલાવતા ચલાવતા પણ ઊંઘ આવી જતી હતી અને રાત્રે ઊંઘમાં પણ નસકોરા બહુ જ બોલતા હતા. એટલે મેં કીધું તમે એકવાર એક્સપિરિયન્સ લઈ આવો તો ખબર પડે કે શું છે. એ 2 દિવસ સેન્ટરમાં આવ્યા પછી ત્રીજે દિવસથી એમની સાથે મેં પણ ચાલુ કર્યું કે મને વેરિકોઝ નસનો પ્રોબ્લેમ હતો અને કમરમાં બેક પેઇન થતું હતું. એટલે મેં પણ ચાલુ કર્યું. 15 દિવસથી થેરાપી લઈએ છીએ, પણ મારા મિસ્ટરના નસકોરામાં અને એમાં સારો એવો ફેર પડવા માંડ્યો છે. મારું નામ છે મહેન્દ્રભાઈ રામી. હું D19 તરુણનગરમાં રહું છું. મારે ગમે ત્યારે ઊંઘી જવાનું એવું પ્રોબ્લેમ હતો. એટલે જ્યાં બી બેસું કે જ્યાં બસમાં ઊભા હોઉં તો બસમાં ઊભા બી ઊંઘી જાઉં. સ્કૂટર એક્ટિવા ચલાવતો હોઉં તો ત્યારે બી ઊંઘી શકું. રાત્રે બી નસકોરા બહુ જ બોલે. એક દિવસ તો રાત્રે 2 વાગે હું જાગે, શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હતું. હું ગેલેરીમાં ગયો, ખુલ્લી હવામાં ક્યાંય સુધી ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખ્યું, ત્યારે મને થોડી શાંતિ લાગી. એટલે આવું મને વારંવાર થાય છે. અને એક્ટિવા ચલાવતો ખાસ એક વખત MTSની પાછળ અથડાતા રહી ગયો. તરત નજીક આવી બી ખબર પડી, પછી આંખ ખુલી ગઈ. એટલે ક્યારેક અમારું મગજ જોડે કનેક્શન બંધ થઈ જાય એ ખબર ના પડે. અને વારે ઘડી ઊંઘ આવે. લોકો મને એમ કે તમે તો બહુ નસીબદાર છો કે ઊંઘ આવી જાય તમને. પણ મારું મન જાણે કે આ સારું કે ખોટું એ ખબર નથી પડતી. એ ભાઈ અમારા મિસિસને ફ્રેન્ડે કીધું કે અહીં જવા જેવું છે, એને તમને લાભ થાય તો જુઓ, તમે આમાં કામ લાગે તો. પછી મહિના સુધી મેં ગણકાર્યું જ નહીં. પછી મેં કીધું હવે જવા દો, કહે છે બહુ વારે ઘડીએ તો હું જઈ આવું. એટલે પછી હું આવ્યો, 2 દિવસ જોયું તો લાગ્યું કે ના ભાઈ આમાં કંઈક ફેર પડે એવું લાગે છે. એટલે પછી મેં આવવાનું ચાલુ કર્યું. પછી મારા વાઈફને કીધું કે તું બી ચાલ. એના લીધે મને આ થેરાપી લેવાથી થોડો ઊંઘમાં ફેર પડ્યો છે. ઊંઘવાનું તો ચાલુ જ છે, પણ ફેર પડે થોડો. અને આ ચાલુ સ્કૂટર નસકોરા બોલે છે તો મને પોતાને ના ખબર પડે, કોઈ જોડે એને ખબર પડે કે ભાઈ નસકોરા બોલે છે કે નહીં. તો આપણા નસકોરા આપણને ના ખબર પડે.